નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આપણે હિન્દીમાં પાઠ 5 સ્વરાજ્ય કી નીંવ એટલે કે પોતાના દેશને પ્રાપ્ત કરવા માટેનો જે પાયો કહેવાય એના વિશેનો આપણે અભ્યાસ કરીએ છીએ. પાઠના લેખકનું નામ છે વિષ્ણુ પ્રભાકર અને પાઠનો પ્રકાર છે એકાંકી. અહીંયા પડદા પર એટલે કે સ્ટેજ પર એક નાટક રચાયું છે. એમાં મહારાણી લક્ષ્મીબાઈ પોતાનો દેશને પાછું મેળવવા, ઝાંસી એમનાથી છીનવાઈ ગઈ છે અને ઝાંસીને પાછી મેળવવા માટે એમને પ્રયત્નો કરવા છે. અહીંયા જે પોતાના દેશને મેળવવા માટેની જે ઈચ્છા છે અહીંયા એ વ્યક્ત થઈ છે, એટલે પાઠનું નામ આપ્યું છે સ્વરાજ્ય કી નીંવ. અહીંયા મહારાણી લક્ષ્મીબાઈ અને એમની બે બહેનપણી છે જુહી અને મુંદર, એના વિશે એ લોકો ચર્ચા કરતા હતા. એ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા. હવે એ લોકો વાતો કરે છે. એ દરમિયાન જનરલ રોજની સેના એ મોરારમાં એમ કે પેશવાની સેનાને એ લોકોએ હરાવી દીધી છે અને એ અહીંયા જે લક્ષ્મીબાઈનું રાજ્ય છે એ તરફ આગળ વધી રહી છે. એની સંદેશો રઘુનાથ રાવ લઈ અને રાણી લક્ષ્મીબાઈ પાસે આવે છે. ત્યાં સુધી આજે આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા. હવે આજે આપણે જોઈએ કે રાણી લક્ષ્મીબાઈ ને કહા પેશવા કી સેના હાર ગઈ, યહ અચ્છા હી હુઆ. એમ કે રાણી લક્ષ્મીબાઈએ કહ્યું પેશવાની સેના હારી ગઈ એ બહુ સારું જ થયું. અબ પેશવા કી આંખેं ખુલેગી. એમ કે હવે પેશવાની આંખો ખુલશે. રઘુનાથ અપની સેના કો તૈયાર હોને કી આજ્ઞા દો. એમ કે રઘુનાથને કહે છે આપણી સેનાને તૈયાર કરવા માટે તમે આજ્ઞા આપી દો. રોજ ગ્વાલિયર કા કિલ્લા નહીં લે સકેગા. એમ કે જનરલ રોજ છે એ આપણો ગ્વાલિયરનો કિલ્લો છે એ લઈ શકશે નહીં. રઘુનાથ રાવ ને કહા મેં જાનતા હું વહ કભી નહીં લે સકેગા. એમ કે રઘુનાથ કહે છે કે હું જાણું છું એ ક્યારેય નહીં લઈ શકે. મેં અભી સેના કો કુછ કે લીએ તૈયાર કરતા હું. એમ કે હું અત્યારે જ સેનાને લડાઈ માટે તૈયાર કરું છું. કેવલ આપકો સૂચના દેને કે લીએ આયા થા. એમ કે માત્ર હું તમને સૂચના આપવા માટે આવ્યો હતો. જાતા હૈ એમ કે જાય છે. લક્ષ્મીબાઈને કહા ઓર જુહી તુમ ભી જાઓ. લક્ષ્મીબાઈ કહે છે અને જુહી તું પણ જા. સહસા બહાર દેખકર. અને અચાનક બહાર જોઈને. લેકિન ઠહરો શાયદ સેનાપતિ તાત્યા ઇધર હી આ રહા હૈ. એમ કે ઊભો રહે, પણ અહીંયા ઊભો રહે, કદાચ સેનાપતિ તાત્યા છે અહીં જ આવી રહ્યો છે. जूही ने कहा बाहर देखकर जी हाँ ये तो सरदार तात्या ही है. सरदार तात्या का प्रवेश. जूहीએ કહ્યું બહાર જોઈને કે હા આ તો સરદાર તાત્યા જ છે. સરદાર તાત્યાનો પ્રવેશ. लक्ष्मीबाई ने कहा कहिए सरदार तात्या आज आप इधर कैसे भूल पड़े. लक्ष्मीबाईએ કહ્યું કે કહો સરદાર એમ કે સેનાપતિ તાત્યા તમે આજે અત્યારે અહીંયા કેવી રીતે ભૂલા પડ્યા. तात्या ने कहा भाई साहब मैं किसी के लिए सरदार हो सकता हूँ पर आपके लिए तो सेवक ही हूँ. તાત્યાએ કહ્યું ભાઈ સાહેબ હું કોઈ બીના માટે સરદાર બની શકું છું, પણ તમારી માટે તો હું સેવક જ છું. लक्ष्मीबाई ने कहा व्यंग से इतने बड़े सेनापति को इस प्रकार एक नारी के सामने झुकते लज्जा नहीं आती. લક્ષ્મીબાઈએ કહ્યું એક વ્યંગથી એટલે કે ઉદ્દડતાથી. એમ કે આટલા મોટા સેનાપતિને આવી રીતે એક નારી સામે ઝૂકતા એમ કે એને શરમ નથી આવતી. ખેર છોડો ઇસ બાત કો. એમ કે ભલે જવા દો આ વાતને. યહ તુમ્હારી વિનમ્રતા હૈ. એમ કે આ તારી વિનમ્રતા છે, કારણ કે તું સ્ત્રીને આદર આપે છે. लेकिन यह तोपों की आवाज़ कैसी आ रही है. એમ કે પરંતુ આ તોપોની અવાજ કેવી આવી રહી છે. कौन सा उत्सव मनाया जा रहा है. એમ કે કયો
તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે। શાયદ ચાટુકારોं में जागीर बांटना अभी खत्म नहीं हुआ है। એમ કે કદાચ આ ચટોરો છે, જે ચાટ્ટાઓ છે, એ લોકોને તમે જાગીર વેચી રહ્યા છો હજી સુધી એમ કે खत्म એટલે કે પૂરી નથી થઈ। तात्या ने कहा, भाई साहब, आपको हमें लज्जित करने का पूरा अधिकार है। हम इसी योग्य हैं, लेकिन जो कुछ हो रहा है वह आप जानती ही है। तात्याए કહ્યું, ભાઈ સાહેબ, એમ કે તમે અમને લજ્જિત એટલે કે શરમાઓ એ તમારો પૂરો અધિકાર છે। અમે એ જ લાયક છીએ, પરંતુ જે કંઈ થઈ રહ્યું છે એ તમે જાણો જ છો। लक्ष्मीबाई ने कहा, शायद ब्रह्मभोज के लिए उपलक्ष्य में ये तोपे चल रही है। एम के कदाच ब्रह्मभोजना माटे उपलक्ष्य એટલે કે એના લક્ષ્યમાં આ તોપો ચાલી રહી છે। श्रीखंड और लड्डुओं के लिए घी शक्कर की कमी तो नहीं पड़ी। एम के અહીંયા આટલો બધો અવાજ આવે છે તો તમારે શ્રીખંડ અને લાડુઓ માટે ઘી અને સાકરની એમ કે કમી તો નથી પડી। जूही ने कहा, सरकार इस बार इनको माफ़ कर दीजिए। जूहीए કહ્યું કે સરકાર એટલે કે રાણી લક્ષ્મીબાઈને કહા એમ કે આજે તમે એને માफ़ કરી दो, एक बार आ लोगोने माफ़ करी दो। तात्या ने कहा व्यग्र होकर, भाई साहब, आप यूँ कब तक फटकारती रहेंगी। एम के तात्याए કહ્યું વ્યગ્ર થઈને કે ભાઈ સાહેબ, आप एम के तमे अमने क्या सुधी फटकारता रहशो। लक्ष्मीबाई ने कहा, तू कहती है अच्छा है, लेकिन मुंदर का प्रवेश। लक्ष्मीबाई कहे छे कि तू कहे छे एटले सारू, परंतु एम करी अने मुंदरनो प्रवेश थाय छे। मुंदर ने कहा, सरकार सेना तैयार है। मुंदरे कहूँ, सरकार सेना तैयार छे। लक्ष्मीबाई ने कहा, तो मैं भी तैयार हूँ। लक्ष्मीबाईए कहूँ, तो हूँ पण तैयार छूँ। तात्या, तुमसे मुझे बहुत आशाएं थी। तात्या एम के ताराथी मने बहु बधी आशाओं छे। तुम्हारे रहते यह सब क्या हो गया। एम के तारा रहवाथी आ बधुं शुं थई गयुं। जूही ने कहा, सरकार ये स्वामी भक्त है। जूहीए कहूँ, सरकार आ स्वामी भक्त छे। लक्ष्मीबाई ने कहा, लेकिन आज हमें देशभक्तों की आवश्यकता है। लक्ष्मीबाईए कहूँ, परंतु आजे अमारे देशभक्तों वधारे जरूर छे। खैर, अब भी कुछ नहीं बिगड़ा। एम के जवा दे, हजी ये पण कहीं बगड़्यू नहीं। अब भी बहुत कुछ किया जा सकता है। एम के अत्यारे हजी पण घणुं बधुं करी शकाय छे। तात्या ने कहा, इसलिए तो आया हूँ बाई साहेब। तात्याए कहूँ, एटला माटे तो आव्यो छुं बाई साहेब। आप जो कहेंगी वही करूँगा। एम के तमे जो कहो ए ज करीश। जो योजना बनाए उसी पर चलूँगा। तमे जे योजनाओं बनावशो एना उपर ज हूँ चालीश। लक्ष्मीबाई ने कहा, तो आओ तलवार संभाल लो। लक्ष्मीबाईए कहूँ, तो आवो अने तमे आ तलवार संभाળી लो। नुपुरों की झंकार के स्थान पर तोपों का गर्जन होने दो। एम के जे नुपुरोनी झंकार जे थाय छे राज्यमां एनी जग्याओ पर तोपोनो गर्जन थवा दो। भूल जाओ राग रंग। एम के राग अने रंग बधुं भूली जाओ। याद रखो हमें स्वराज्य लेना है। एम के याद राखो आपणे स्वराज लेवानुं छे। हमें रणभूमि में मौत से जूझना है। एम के आपणे रणभूमि में मौत थी लड़वानुं छे। तात्या ने कहा, महारानी आपकी जय हो। तात्याए कहूँ, महारानी तमारी जय हो। मैं युद्ध के लिए तैयार होकर आया हूँ। हूँ युद्ध माटे तैयार थईने आव्यो छूं। लक्ष्मीबाई ने कहा, जानती हूँ। लक्ष्मीबाईए कहूँ, जाणूं छूं। लेकिन सेनापति, इस बार यह याद रखना कि यदि दुर्भाग्य से विजय न मिल सकी तो तुम्हें सेना और सामग्री दोनों को दुश्मन के घेरे से निकाल कर ले जाना है। एम के परंतु सेनापति, आ वखते याद राखजे, जो दुर्भाग्यथी विजय ना मळी शकी तो तारे सेना अने सामग्री बंनेने दुश्मनना घेरावमांथी निकाळी अने लाववानुं छे। तात्या ने कहा, ऐसा ही होगा।
तात्याए કહ્યું, એવું જ થશે। लक्ष्मीबाई ने कहा, तात्या, मेरा मन कहता है कि यह मेरे जीवन का अंतिम युद्ध है। लक्ष्मीबाई કહે છે કે તાત્યા, મારું મન એવું કહે છે કે આ યુદ્ધ મારા જીવનનું અંતિમ યુદ્ધ છે। जीत हो या हार, मुझे किसी बात की चिंता नहीं। एम के जीत थाय कि हार थाय, मने कोई वातनी चिंता नहीं। चिंता केवल इस बात की है, हमारी वीरता कलंकित न होने पाए। एम के चिंता मात्र एक ज वातनी छे कि आपणी जे वीरता छे, जे गुंजी उठी छे, ए क्यारे कलंक एना पर क्यारे कलंक लागे नहीं। तात्या ने कहा, बाई साहेब, वीरता आपको पाकर धन्य है। तात्याए કહ્યું, बाई साहेब, वीरता तमने पामी अने धन्य छे। आपके रहते कलंक हमारी छाया को भी नहीं छू सकेगा। एम कि तमारे रहता कलंक अपनी छाया ने एटले के पड़छाया ने पण नहीं छू सके, नहीं एम के स्पर्श करी सके। आज्ञा दीजिए, प्रणाम। एम के मने आज्ञा आपो, प्रणाम एम करीने तात्या जाय छे। लक्ष्मीबाई ने कहा, प्रणाम तात्या। लक्ष्मीबाईए કહ્યું, प्रणाम तात्या। मैं सीधी युद्ध भूमि में जा रही हूँ। एम के हूँ सीधी युद्ध भूमि में जई रही छूँ। देर न लगाना, तात्या चला जाता है। एम के तू बहु वार ना करतो, एम करी अने तात्या जतो रहे छे। मुंदर ने कहा, सरकार, आज मैं बराबर आपके साथ रहूँगी। मुंदर कहे छे लक्ष्मीबाई ने कि आजे हूँ बराबर तमारी साथे ज रहीश। जूही ने कहा, और मैं तोपखाना संभालूंगी। अने जूही कहे छे, हूँ तोपखानु संभाळीश। लक्ष्मीबाई ने कहा, और हम सब मिलकर या तो स्वराज्य प्राप्त करेंगे या स्वराज्य की नींव का पत्थर बनेंगे। राणी लक्ष्मीबाई कहे छे, अने आपणे बधा मळी अने कां तो स्वराज्य प्राप्त करीशुं, कां तो स्वराज्य प्राप्त करवा माटेनो जे पायो छे एनो पत्थर बनीशुं। हर हर महादेव। हर हर महादेव कहे छे अने तीनों हर हर महादेव का उद्घोष करती है। त्रणेय जणियों हर हर महादेवनो पोकार करे छे। पृष्ठभूमि में यही उद्घोष उभर कर आता है। एम के आखा रंगमंच ऊपर हर हर महादेवनो एम के आ जे પડઘો છે એ ઉભરી આવે છે। जो मंच पर प्रकाश के धुंधलाते न धुंधलाते सब कहीं छा जाता है अने ए रंगमंचना प्रकाश पर एम के आछो आछो बधे फैलाई जाए छे। फिर धीरे धीरे शांति छाने लगती है अने पछी धीमे धीमे शांति छवाई जाए छे। प्रकाश उभरने लगता है अने प्रकाश ए वधारे पड़वा लागे छे और पृष्ठभूमि में गीता पाठ का स्वर उठता है अने पृष्ठभूमि ऊपर गीताना पाठनो अवाज ए थाय छे। विद्यार्थी मित्रों, आ साथे आपणो 5मो पाठ पूर्ण थाय छे। आशा राखुं छुं तमने सारी रीते समजातो हशे। ज्यारे पाठ तमे भणवा बेसो त्यारे चोपड़ीनो उपयोग करो। अस्तु। जय स्वामीनारायण।